દર્શક મિત્રો નમસ્કાર. આજના વિડીયોમાં આપણે આઈ ખેડૂત પોર્ટલ 2.0 એમાં ખેડૂત નોંધણી કેવી રીતે કરવી અને ઘરે બેઠા મફતમાં ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં. એ પહેલા આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે જો આપ સૌ અમારી ચેનલ પર નવા હો તો વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. સબસ્ક્રાઇબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બેલ આઇકન ઉપર ક્લિક કરી દેવું, જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે. સાથે સાથે ખેડૂત ભાઈઓ, વિડીયો ગમે તો લાઈક કરજો અને અન્ય ખેડૂત ભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં. દર્શક મિત્રો, આઈ ખેડૂત પોર્ટલ 2.0 ઉપર ઘરે બેઠા મોબાઈલથી નોંધણી કેવી રીતે કરવી, ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે લાઈવ માહિતી મેળવીએ તો આપ સૌએ પોતાના મોબાઈલ, લેપટોપ કે કોમ્પ્યુટરમાં ગૂગલ કે ઓનલાઈન સર્ચ એન્જિન હોય એમાં સર્ચ કરવાનું છે iKhedoot.gujarat.in/site/ આટલું સર્ચ કરીએ દર્શક મિત્રો એટલે આઈ ખેડૂત પોર્ટલ 2.0 આપણી સામે અહીંયા આગળ જોવા મળશે. જેમાં અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ ઉપર લોગિન, નીચે નોંધણી અને અરજી માટેની માર્ગદર્શિકા. તો અહીંયા આગળ આપણે નોંધણી એટલે રજીસ્ટ્રેશન એના ઉપર ક્લિક કરવું. એના ઉપર ક્લિક કરીએ દર્શક મિત્રો એટલે અહીંયા આગળ પૂછવામાં આવશે લાભાર્થીનો પ્રકાર. તો એમાં ખેડૂત ઉપર ક્લિક કરવું. ખેડૂત ઉપર ક્લિક કરીએ દર્શક મિત્રો એટલે અહીંયા આગળ તમારા ડિવાઇસનું લોકેશન પૂછવામાં આવશે. તો અહીંયા આગળ એલો ધીસ ટાઈમ આપણે આપી દઈશું. ત્યારબાદ અહીંયા આગળ તમારો જિલ્લો પૂછવામાં આવશે. તમારો જે જિલ્લો હોય એ જિલ્લો આપ સૌએ પસંદ કરવાનો રહેશે. એ જિલ્લાના જે તાલુકામાં તમારી જમીન હોય એ તાલુકો અહીંયા આગળ તમારે પસંદ કરવાનો રહેશે. તાલુકો પસંદ થઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો એ તાલુકાના જે ગામમાં તમારી જમીન હોય એ ગામ અહીંયા આગળ તમારે પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ દર્શક મિત્રો એ ગામમાં જે ખાતા નંબરથી તમે જમીન ધરાવતા હોય એ ખાતા નંબર તમારે અહીંયા આગળ સર્ચ કરવાનો છે. તમારો જે ખાતા નંબર હોય એ તમે અહીંયા આગળ સર્ચ કરી શકો છો. સર્ચ કરીને નીચે એ ખાતા નંબર સિલેક્ટ કરવાનો રહેશે. ખાતા નંબર સિલેક્ટ થઈ જાય ત્યારબાદ નીચે ફાર્મર નેમ આવશે. એમાં તમારે એ ખાતામાં જેટલા નામ હશે એ બધા નામ અહીંયા આગળ દેખાડવામાં આવશે. એમાંથી તમારું જે નામ હોય એ નામ તમારે અહીંયા આગળ સિલેક્ટ કરવાનું રહેશે. નામ સિલેક્ટ થઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો નીચે કેપ્ચા કોડ, જે સરવાળો પૂછવામાં આવ્યો હોય અહીંયા દાખલા તરીકે 9+1 બરાબર 10 થાય તો અહીંયા આગળ આપણે 10 લખવાનું રહેશે. 10 લખીએ ત્યારબાદ સાચવો અને આગળ એના ઉપર ક્લિક કરવું. એના ઉપર ક્લિક કરીએ દર્શક મિત્રો ત્યારબાદ અહીંયા આગળ ઉપર તમારો મોબાઈલ નંબર પૂછવામાં આવશે. ચાલુ હાલતમાં હોય અને તમારી પાસે જે મોબાઈલ નંબર હોય એ મોબાઈલ નંબર અહીંયા આગળ તમારે લખવાનો છે. મોબાઈલ નંબર અહીંયા આગળ 10 આંકડાનો આપણે લખીએ ત્યારબાદ ઓટીપી મોકલો એના ઉપર ક્લિક કરવું. 5 આંકડાનો ઓટીપી દર્શક મિત્રો આપ સૌ અહીંયા આગળ લખીએ ત્યારબાદ દર્શક મિત્રો ઓટીપી વેરીફાઈ સક્સેસફુલ લખેલો આવી જશે. નીચે ઈમેલમાં ફરજિયાત નથી એટલે અહીંયા આગળ કંઈ લખવાનું નથી. નીચે પાસવર્ડ સેટ કરવાનો છે. હવે પાસવર્ડ દર્શક મિત્રો એ રીતે સેટ કરવાનો કે એક કેપિટલ અક્ષર આવે ABCD માં, બીજા અક્ષર સ્મોલમાં આવે, @ પછી આંકડા દર્શાવવાના રહેશે. દાખલા તરીકે કોઈ ખેડૂતનું નામ ખોડાભાઈ છે અહીંયા આગળ તો કે કેપિટલ રાખીએ, પાછળના અક્ષર છે એ સ્મોલ અક્ષરમાં લખીએ ABCD માં, @ 1 2 3 4 5 જે કોઈ પણ હોય તમારો ગમતો આંકડો તમે રાખી શકો છો. પાસવર્ડ આપશે નીચે કન્ફર્મ પાસવર્ડમાં લખવાનો રહેશે. ત્યારબાદ દર્શક મિત્રો નીચે કેપ્ચા કોડ અહીંયા આગળ સરવાળો કરીને તમારે એનો જે સરવાળો થતો હોય બે આંકડાનો અહીંયા આગળ ઉપર લખવાનો છે. દાખલા તરીકે અહીંયા આગળ 17+7 એટલે કે 24 અહીંયા આગળ લખીએ. ત્યારબાદ દર્શક મિત્રો નીચે સબમિટ કરો એના ઉપર ક્લિક કરવું. એના પર ક્લિક કરીએ દર્શક મિત્રો ત્યારબાદ અહીંયા લખેલું આવી જશે રજીસ્ટર સક્સેસફુલી. આ મુજબનું પેજ આપ સૌને જોવા મળશે. તો અહીંયા આગળ આપ સૌની નોંધણી થઈ ગઈ છે. આ પેજને આપણે ચોકડી આપી દઈએ અને અહીંયા આગળ આપણે જે હમણાં તમારો મોબાઈલ નંબર આપણે નાખ્યો તો એ મોબાઈલ નંબર આપ સૌએ લખવાનો રહેશે. મોબાઈલ નંબર લખીએ ત્યારબાદ આપ સૌએ જે પાસવર્ડ સેટ કર્યો છે એ પાસવર્ડ અહીંયા આગળ લખવાનો રહેશે. પાસવર્ડ લખ્યા બાદ દર્શક મિત્રો કેપ્ચા કોડ સરવાળો કરીને આપણે જે થાય એ લખવાનો રહેશે. કેપ્ચા કોડ લખ્યા બાદ નીચે લોગિન ઉપર ક્લિક કરવું. લોગિન ઉપર ક્લિક કરીએ દર્શક મિત્રો ત્યારબાદ અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ જે તે ખેડૂતનું લોગિન ખુલી ગયું છે અને
અહીંયા આગળ આપણે તમારે જે તે વિભાગમાં અરજી કરવાની હોય એ વિભાગ પસંદ કરવાનો રહેશે. ખેતીવાડી વિભાગનું કોઈ ઘટક હોય તો ખેતીવાડી વિભાગ પસંદ કરવો, પશુપાલન હોય તો પશુપાલન, બાગાયત વિભાગનું હોય તો બાગાયત વિભાગ. દાખલા તરીકે ખેડૂત ભાઈઓ ટ્રેક્ટર અને ટ્રેક્ટરના સાધનો ઉપરાંત ગોડાઉન, મોબાઈલ, તાર ફેન્સિંગ, પાઇપલાઇન, મોટર, તાડપત્રી, દવા છાંટવાનો પંપ વગેરે જેવા સાધનો છે એ ખેતીવાડી વિભાગમાં આવશે. પશુપાલન વિભાગમાં જે દુધાળા પશુ હોય એને લગતીને લોન વગેરે જે હોય યોજનાઓ, ઘટકો એ પશુપાલન વિભાગમાં આવશે. આંબા, ચીકુ, કેરી, દાડમ, લીંબુ વગેરે જેવા પાકોમાં કઈ કલમો વગેરેમાં સહાય જેવું હોય તો એ બાગાયત વિભાગનું હોય તો એ બાગાયતમાં આવશે. મત્સ્ય ઉદ્યોગનું હોય તો એ મત્સ્ય ઉદ્યોગ સિલેક્ટ કરો. અહીંયા આગળ આપણે દાખલા તરીકે ટ્રેક્ટર ઘટકમાં અરજી કરવી છે તો ખેતીવાડી વિભાગનું ઘટક છે તો ખેતીવાડી ઉપર ક્લિક કરીએ. ત્યારબાદ શોધો ઉપર ક્લિક કરવું. એના ઉપર ક્લિક કરીએ દર્શક મિત્રો. ત્યારબાદ અહીંયા આગળ નીચે આપણે જે તે ઘટકોના નામ જોઈ શકીએ છીએ. ખેતીવાડી વિભાગમાં હાલમાં જે ઘટકોમાં ઓનલાઈન અરજી ચાલુ હોય એ ઘટકો અહીંયા આગળ આપ સૌ જોઈ શકો છો. તમારું ઘટક આ પહેલા પેજ ઉપર ના હોય તો આગળ બીજા નંબરનું પેજ સર્ચ કરવાનું છે. બીજા નંબરમાં પણ ના હોય તો ત્રીજા નંબરનું સર્ચ કરવાનું છે. અહીંયા આગળ દર્શક મિત્રો ચોથા નંબરના પેજ ઉપર આપણે ટ્રેક્ટરનું ઘટક જોઈ શકીએ છીએ. તમારે જે ઘટકમાં અરજી કરવાની હોય એ અહીંયા આગળ આ પેજમાં જોઈ શકો છો. એ પેજમાં ના હોય તો બીજું પેજ ફેરવીને ઘટક તમે મેળવી શકો છો. અહીંયા આગળ ટ્રેક્ટર 20 PTO HP થી વધુ ને 60 PTO HP સુધીના એમાં દસ્તાવેજ તમે જોઈ શકો છો. જે તે ઘટકમાં કઈ તારીખથી કઈ તારીખ સુધી અરજી ચાલુ છે એ પણ જોઈ શકો છો અને અરજી કરો એના ઉપર ક્લિક કરવું. તો અહીંયા આગળ આપણે ટ્રેક્ટર ઘટકમાં અરજી કરવાની છે તો અહીંયા આગળ અરજી કરો એના ઉપર ક્લિક કરવું. તમારે જે સાધનમાં અરજી કરવાની હોય એની સામે અરજી કરો એના ઉપર ક્લિક કરવું. એના ઉપર ક્લિક કરીએ દર્શક મિત્રો. ત્યારબાદ અહીંયા આગળ નીચે આપણે જોઈ શકીએ છીએ ખેતીવાડી વિભાગમાં મુખ્ય ઘટક અને નીચે આગળ માટે ક્લિક કરો. તો અહીંયા આગળ આગળ માટે ક્લિક કરો એના ઉપર ક્લિક કરવું. એના ઉપર ક્લિક કરીએ દર્શક મિત્રો. ત્યારબાદ અહીંયા આગળ તમારે તમારું સરનામું લખવાનું રહેશે. તમે જ્યાં રહેતા હો એ સરનામું અહીંયા આગળ તમારે લખવાનું રહેશે. સરનામું લખ્યા બાદ દર્શક મિત્રો નીચે અહીંયા આગળ તમે જે અગાઉ તમારો જિલ્લો, તાલુકો, ગામ પસંદ કરેલે છે આવી જશે અને પિનકોડ લખવાનો છે. પિનકોડ લખવો હોય તો ઠીક છે, ફરજિયાત નથી. ત્યારબાદ નીચે અહીંયા આગળ જાતિ, તમે જે કેટેગરીમાં આવતા હો તમારી જે જાતિ હોય જાતિ સિલેક્ટ કરવાની છે. OBC, જનરલ, ST, ST, આર્થિક રીતે નબળા જે કોઈ પણ હોય અહીંયા આગળ આપણે જે જાતિ હોય જાતિ સિલેક્ટ કરીએ. ઈમેલ હોય તો નાખવું, ફરજિયાત નથી. ત્યારબાદ નીચે દિવ્યાંગ છો કે કેમ તો એમાં જો તમે દિવ્યાંગ હો તો હા કરવું, ના હોય તો ના કરવું. તો ના કરીને આગળ વધવું. ત્યારબાદ ખેડૂતનો પ્રકાર એટલે કે તમે જે જમીન ધરાવતા હો તમારા જે તે ખાતામાં 8માં કેટલી જમીન છે એના આધારે અહીંયા આગળ નાના સીમાંત કે મોટા ખેડૂત તમે જે હોય એ સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા આગળ દાખલા તરીકે આ ખાતામાં 2 હેક્ટર કરતા વધારે જમીન છે તો મોટા ઉપર ક્લિક કરવું. 1 હેક્ટર થી ઓછું હોય તો સીમાંત ઉપર ક્લિક કરવું અને 1 હેક્ટર થી 2 હેક્ટર સુધીની જમીન હોય તો નાના ઉપર ક્લિક કરવું. એ ક્લિક કરીએ ત્યારબાદ દર્શક મિત્રો નીચે તમે આત્માનું રજીસ્ટ્રેશન ધરાવો છો. જો ધરાવતો હોય તો હા કરવું, ના ધરાવતો હોય ના ઉપર ક્લિક કરી આગળ વધવું. ત્યારબાદ તમે સહકારી મંડળીના સભ્યો છો, જો હો તો હા કરવું, ના હોય તો ના ઉપર ક્લિક કરી આગળ વધવું. ત્યારબાદ દર્શક મિત્રો જો તમે હા આપ્યું હશે તો જિલ્લો, તાલુકો વગેરે પસંદ કરવાનું આવશે અને માહિતી ભરવાની આવશે. ના આપ્યું હોય તો કઈ નહીં આવે. ત્યારબાદ દૂધ સહકારી મંડળીના સભ્ય છો, જો હો તો હા ઉપર, ના હોય તો ના ઉપર ક્લિક કરી આગળ વધવું. ત્યારબાદ અહીંયા આગળ તમારે તમારો 12 આંકડાનો આધાર નંબર નાખવાનો રહેશે. નીચે સેવ એન્ડ નેક્સ્ટ એના ઉપર ક્લિક કરવું. એના ઉપર ક્લિક કરીએ દર્શક મિત્રો. ત્યારબાદ ઉમેદવારની વિગત સેવ થઈ ગઈ છે અને આગળ બેંકની વિગત પૂછવામાં આવશે. અહીંયા આગળ તમારે તમારી બેંકનો જે બ્રાન્ચ હોય એનો IFSC કોડ અહીંયા આગળ કેપિટલ અક્ષરમાં નાખવાનો રહેશે. કેપિટલ અક્ષરમાં અહીંયા આગળ આપણે જે બેંકનો બ્રાન્ચ કોડ હોય એ નાખવાનો છે. રાષ્ટ્રીયકૃત બેંક હોય તો એ જ નાખવું. તો અહીંયા આગળ દાખલા તરીકે SBI નું ખાતું છે, બ્રાન્ચ કોડ આપણે લખ્યો છે. નાખ્યા બાદ નંબર સકાચો એના ઉપર ક્લિક કરવું. એના ઉપર ક્લિક કરીએ દર્શક મિત્રો. ત્યારબાદ તમારી જે તે બેંકનું નામ આવી જશે, જિલ્લો આવી જશે અને જે બ્રાન્ચ હોય એ બ્રાન્ચનું નામ પણ આવી જશે. ત્યારબાદ અહીંયા આગળ નીચે તમારો બેંક ખાતા નંબર લખવાનો રહેશે. 2 વાર ખાતા નંબર દર્શક મિત્રો અહીંયા આગળ તમારે લખવાનો છે. ખાતા નંબર લખ્યા બાદ દર્શક મિત્રો એ જ ખાતા નંબર નીચે કન્ફર્મ બેંક ખાતા નંબર ઉપર લખવાનો રહેશે. ત્યારબાદ નીચે
અરજદારનું નામ બેંક પ્રમાણે એટલે કે બેંક પાસબુકમાં તમારું જે રીતે નામ હોય એ રીતે નામ તમારે અહીં આગળ લખવાનું રહેશે. નામ લખ્યા બાદ દર્શક મિત્રો એ બેંકમાં તમારું જે સરનામું હોય એ મુજબનું સરનામું અહીં આગળ લખવાનું રહેશે. સરનામું લખ્યા બાદ દર્શક મિત્રો નીચે સેવ એન્ડ નેક્સ્ટ એના ઉપર ક્લિક કરવું. અહીં આગળ તમારી બેંકની વિગતો સેવ થઈ જશે અને અહીં આગળ તમે ઉપર ખાતા નંબર 1 સિલેક્ટ કરેલો છે. એકથી વધારે જો ખાતા નંબર હોય તમારે એ જ ગામમાં તો અહીં આગળ એડ ઉપર ક્લિક કરવું. અહીં આગળ ડાબી બાજુ આ ટપકું દેખાશે એના ઉપર આપ સૌએ ક્લિક કરવાનું છે અને ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ એના ઉપર ક્લિક કરવું. એના ઉપર ક્લિક કરીએ દર્શક મિત્રો ત્યારબાદ નીચે સબમિટ ઉપર ક્લિક કરવું. સબમિટ ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો ત્યારબાદ અહીં આગળ આપ સૌ જોઈ શકો છો લખેલું આવી જશે તમારી અરજી સબમિટ થઈ ચૂકી છે. અરજી નંબર આવી જશે. ઉપરાંત તમે જે ઘટકમાં અરજી કરી વિભાગ ખેતીવાડી વિભાગ અરજીની તારીખ વગેરે જોઈ શકશો અને તમારે અરજીની પ્રિન્ટ કાઢી હોય સ્ટેટસ જોવું હોય તો અહીં આગળ એક્શનમાં નીચે સેટિંગના બટન ઉપર ક્લિક કરશો તો અહીં આગળ અરજી જોવો, પૂર્વ મંજૂરી, ક્લેમ સબમિટ, ચૂકવણા હુકમ જે તે સ્થિતિ તમે જોવા માંગતા હોય અહીં આગળ આપ સૌ જોઈ શકો છો. અહીં આગળ આપ સૌ તમે જે અરજી કરી એ અરજી જોવો એના ઉપર ક્લિક કરશો તો અહીં આગળ આપ સૌને તમે જે અરજી કરેલ હશે અને એ અરજી નંબર અને ઉમેદવારની વિગત વગેરે વિગત આપ સૌને જોવા મળશે. અરજીની પ્રિન્ટ પણ આપ સૌ અહીં આગળથી લઈ શકશો. એ અરજીની પ્રિન્ટ કઢાવી આપ સૌએ પોતાની પાસે રાખવાની રહેશે. અરજીની પ્રિન્ટ પોતાની પાસે રાખી આપ સૌને જો ડ્રોમાં પસંદગી થશે તો આપ સૌને પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવશે. દર્શક મિત્રો આ રીતે આપ સૌ ઘરે બેઠા પોતાના મોબાઈલથી બિલકુલ મફતમાં સરળતાથી આઈ ખેડૂત પોર્ટલ 2.0 ઉપર ખેડૂત નોંધણી કરી શકો છો અને જે તે ઘટકમાં સબસિડી માટે ઓનલાઈન અરજી કરી એ ઘટકમાં સબસિડીનો લાભ લઈ શકો છો. દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો. આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અન્ય ખેડૂત ભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં, જેથી દરેક ખેડૂત ભાઈઓ સુધી આપણા વિડીયોની માહિતી પહોંચી જાય. દરેક ખેડૂત ભાઈઓ ઘરે બેઠા પોતાના મોબાઈલથી બિલકુલ મફતમાં સરળતાથી આ ખેડૂત નોંધણી કરી શકે અને પોતે જે તે સાધનમાં અરજી કરી શકશે. અને આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો. અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું. આભાર.